जम्मू काश्मीर पहलगाम में थયેલા आतंकवादी હુમલાના વિરોધની અંદર સુરત શહેરમાં પણ વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ હુમલાને લઈ અને સુરતના રાહુલ રાજ મોલ ખાતે અંજલિ આર્ટિસ્ટ અને તેમની ટીમ દ્વારા એક વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી અને જેમાં પહેલગામની તસવીરો, શહીદ સૈનિકોના ફોટો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા દર્શાવવામાં આવ્યા હતા। શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે કડકમાં કડક પગલાં લેવાની પણ માંગ કરી છે। અમે જે આ રંગોળી તૈયાર કરી છે એના માટે એ છે કે આ જે થયો છે બનાવ તે ખરેખર બહુ જ ખરાબ બનાવ બન્યો છે અને જે થવો નહીં જોઈએ। પણ હવે અમે મોદી સરકાર તરફ પૂરેપૂરું એ લોકોને કહેવા માંગીએ છીએ કે અમે આ બધા ભારત નાગરિકો અમે તમારી સાથે જ છે, આગળ વધો। થીમની અંદર કયો ઉલ્લેખ કરવો? થીમની અંદર અમે જે પેલું ધર્મનું પૂછીને જે આપણા હિન્દુઓને મારવામાં આવ્યા છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો।